જય શ્રી કૃષ્ણ। આજના લેક્ચરમાં શું કરવાના છીએ કે રાસાયણિક ગતિકી ચેપ્ટરના અંતમાં 3 લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે, દાખલાઓ આપ્યા છે, એને ગણતરી કરી કાઢીએ એટલે આપણું ચેપ્ટર પૂરું। પછી આપણે સ્વાધ્યાયમાં જઈશું, ઓકે। અને જો તમે દર્પણ પ્રમાણે ચાલો છો કે મટીરીયલ પ્રમાણે ચાલો છો તો હજી એમાં તો ઘણા બધા પ્રશ્નો આપ્યા પાછળ 61 થી લઈને 68 કે 70 સુધી। તો એ પ્રશ્ન કયા છે કે એ પાછળ જે પ્રશ્ન આપેલા છે ને બીજા 61 નંબરથી લઈને એ બધા તમારા સોલ્વડ એક્ઝામ્પલ છે, મતલબ કે જે આગળ થિયરી ચાલી ગઈ હોય ને એ જ થિયરીના નાના નાના પ્રશ્નો બનાવેલા છે, તો એ તમારે જાતે કરવાના છે, ઓકે। ન આવડે તો મને પૂછી શકો છો, પણ આપણે આજના લેક્ચરમાં અહીંયા એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક મુજબ બધા જ કોયડાઓ સહિત થિયરી દાખલા પૂર્ણ થઈ જવાના છે। તો દાખલાઓમાં ક્યાં પહોંચ્યા હતા? એક લખાણ સંબંધિત પ્રશ્નને જો નંબર આપું તો 58 નંબરનો બનશે। શું કહે છે? વેગ અચળાંક પર, વેગ અચળાંક એટલે કોણ? કે પર તાપમાનની શું અસર પડે છે? હવે આટલું બધું ભણ્યા છે એટલી તો ખબર પડી ગઈ કે તાપમાન વધે તો પ્રક્રિયાના વેગ અચળાંકના મૂલ્યમાં પણ બમણો વધારો થાય છે। યાદ છે? જો યાદ ન હોય તો થોડું ઘણું સમજાવું, અને આવો પ્રશ્ન કોઈ જગ્યાએ ક્યારેક પૂછવાનો પણ નથી। આ તો પ્રશ્ન અંદર આપ્યો છે તો તમને થોડુંક સમજાવી દઉં, ઓકે। ચલો, પ્રશ્ન ખબર પડી ગઈ કે વેગ અચળાંક પર તાપમાનની શું અસર પડે? તો પહેલી વસ્તુ એ બધી જ પ્રક્રિયાઓ લઈ લો, કોઈ પણ પ્રક્રિયા, અને એ પ્રક્રિયાની અંદર એનો વેગ અચળાંક તાપમાન વધારવામાં આવે તો વધે જ છે। મગજમાં સેટ કરી દેજો કે કોઈ પણ પ્રક્રિયા હોય રાસાયણિક અને એની અંદર જો તમે તાપમાન વધારશો તો એ પ્રક્રિયાના વેગ અચળાંક પર પણ એની વધારે અસર પડે છે, મતલબ કે એના મૂલ્યમાં પણ વધારો જોવા મળે છે। કઈ રીતે? તો એક થિયરીમાં આપણે એક લખાણ આવેલું છે, લખાણ હું અહીં લખું છું। શું? ધારો કે રાસાયણિક પ્રક્રિયામાં માત્ર 10 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો કરો। જો તમે કેલ્વિનમાં ગણતા હોય તો 10 કેલ્વિન ગણવાનું, અને જો સેલ્સિયસમાં ગણતા હોય તો 10 સેલ્સિયસમાં। એટલો તાપમાનનો પણ વધારો કરો ને તો પણ વેગ અચળાંકના મૂલ્ય બમણા થઈ જાય છે। ધારો કે અત્યારે હું એમ કહું 25 અંશ સેલ્સિયસ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય 20 છે, તો હવે હું 10 અંશ સેલ્સિયસ તાપમાન કરીશ ને તો જે વેગ અચળાંક 20 હતો એટલો થઈ જશે, બમણો થઈ જશે। આનો અર્થ શું થયો? કે આગળ આર્હેનિયસની થિયરીમાં પણ આવી ગયું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં તમે તાપમાન વધારો છો તો પ્રક્રિયાનો વેગ વધે છે, અને એ પ્રક્રિયાનો વેગ એ તમારા વેગ અચળાંક કેના સમપ્રમાણમાં હોય છે, એટલે એ પણ બમણો થઈ જાય છે। ક્લિયર? ચલો સમીકરણ પ્રમાણે જો તો આર્હેનિયસનું સમીકરણ શું કહે છે કે પ્રક્રિયાનો વેગ અચળાંક કે એ આર્હેનિયસ કોન્સ્ટન્ટ a અને e⁻ ના શું છે? ઇક્વલી છે, એટલે સમપ્રમાણમાં છે। હવે આને ln માં દર્શાવું તો આ શું થઈ જાય? k માંથી ln k, આ ln a બંને વચ્ચે ગુણાકારનો સંબંધ એટલે વચ્ચે આવે પ્લસ, અને આ ln e બનવા જાય તો એને આગળ ઉતારી દો, કારણ કે કોઈ પણ ની ઘાતાંક છે એ ln માં ક્યાં આવતી રહેશે? આગળ। કેટલી? -e/rt। આ આર્હેનિયસના બે સમીકરણો મેં અહીંયા લીધા છે, રાઈટ? હવે એ સમીકરણ પરથી મને શું શીખવા મળ્યું? તે કઈ જુઓ, તમારો ln k છે -1/t ના શું છે? સમપ્રમાણમાં। તો લખી ગયા ને આ સમીકરણ પરથી કે ln k ચલે છે કોણ? કે ea છેદમાં જે r છે ને એ તો ઢાળ છે, વધ્યું કોણ? -1/t। એટલે એક આ સંબંધ મળ્યો। બીજો સંબંધ શું મળ્યો? તો બીજો તો હમણાં આપણે બોલ્યા લખાણમાં, તાપમાન વધે, વેગ અચળાંક કે વધે, તો આ ડાયરેક્ટલી પણ જોઈ શકો છો, સમપ્રમાણ થાય। હા, ઘણા સર અહીં તો વ્યસ્ત પ્રમાણ છે ને, એ વ્યસ્ત નથી, સમ જ છે। કેમ? આ ln માં છે ને બેટા, એટલે ln નું મૂલ્ય હંમેશા કેવું હોય? ઘટતું હોય, તો આ પણ 1/t એટલે ઘટતું જ થઈ ગયું, અને આ બંને એકબીજાના હકીકતમાં કેવા છે? સમપ્રમાણમાં જ છે। શોર્ટમાં એક ઉદાહરણ દ્વારા તમે જો સમજશો, ઉદાહરણ તમે તમારું પણ લખી શકો છો। અહીંયા હું મારી રીતે લખું છું કે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડના વિઘટનની પ્રક્રિયા જુઓ તમે, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડની વિઘટન પ્રક્રિયા જોશો ને તો એમાં પણ સ્પષ્ટ છે કે તમારા વેગ અચળાંક k નું મૂલ્ય એ તાપમાનના વધારા સાથે વધે છે। જોઈએ, ધારો કે મારી પ્રક્રિયા અત્યારે 0 અંશ સેલ્સિયસ તાપમાને થાય છે। કેટલા તાપમાન થાય છે? 0 અંશ સેલ્સિયસ તાપમાને। તો એ સમયે પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો છે? 0.0787, એટલે 0.0787 ગુણ્યા 10 ની 5 છે। હવે આમાં જો હું શું કરું છું, 0 માંથી 20 અંશ સેલ્સિયસ તાપમાન કરું, મતલબ તાપમાન વધાર્યું, અને આપણે તો ભણ્યા તાપમાન વધશે તો વેગ અચળાંક k માં શું થવાનો? વધારો। જો વધી ગયો, ઘાતાંક બે ની સેમ છે, પણ 0.0787 હતો
એ 1.70 થઈ ગયો. 40 અંશ સેલ્સિયસ તાપમાન કરું તો જો 25.7 બની ગયો. 60 અંશ સેલ્સિયસ તાપમાન કરું તો 78 બની ગયો. હવે આવા મૂલ્યો તમારે ગોખવાની જરૂર નથી, એ તમે જાતે પણ મૂકી દો તોય ચાલે. ફોર એક્ઝામ્પલ તમે 1 × 10⁵ મૂકો, પછી એના 5 × 10⁵ કરો, પછી 25 × 5 કરો, અહીં 100 × 10⁵ કરો. એ જાતે ખાલી સમજાવવાનું છે કે આવું સંભવિત થઈ શકે છે. ક્યારે? તાપમાન વધે, વેગ અચળાંક વધે એવું દર્શાવવા માટે. ઓકે બેટા, ક્વેશ્ચન નંબર 58 લખાણ સંબંધિત દાખલો પૂરો. ત્યારબાદ જો વાત કરું તો એક એક્ઝામ્પલ આપેલો છે અહીંયા 59 નંબરનો. તો 59 નંબરના દાખલાની અંદર તમારે સક્રિયકરણ ઊર્જા ગણવાની છે અને તે પણ આગળ આવી ગયું છે. પણ અહીંયા તાપમાન અને વેગ અચળાંકના સંબંધ વિશે આપણે ભણ્યા ને, તો એના રિલેટેડ એક એક્ઝામ્પલ છે. શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તેના નિરપેક્ષ તાપમાન, તાપમાન કેટલું આપ્યું છે બેટા? નિરપેક્ષ તાપમાન એટલે કેવું તાપમાન? કેલ્વિન વાળું તાપમાન. 298 કેલ્વિન માંથી હવે જો 10 કેલ્વિન તાપમાન વધારું તો પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. તો આ તો આપણે થિયરી આવી કે કોઈ પણ પ્રક્રિયામાં તાપમાન જો 10 અંશ સેલ્સિયસ કે 10 કેલ્વિન વધારવામાં આવે તો એના પ્રક્રિયાના વેગને કેવો કરે છે? બમણો કરે છે. તો ત્યારે સક્રિયકરણ ઊર્જા EA ગણો. તો સક્રિયકરણ ઊર્જાનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. સૂત્ર log K2 ના છેદમાં K1 બરાબર EA છેદમાં 2.303 into R. તાપમાન આપણે કઈ રીતે લખી ખબર જ છે, T2 - T1 છેદમાં T1 into T2. આ આપણું સૂત્ર છે. જો સૂત્ર જ નહીં આવડતું હોય તો તમે દાખલા જ નહીં ગણી શકો. કેમ? કે જ્યારે પણ દાખલા આના પૂછાય છે ને ત્યારે આમાં બધી વસ્તુમાંથી એક જ વસ્તુ નથી આપેલી હોતી, મતલબ બાકી બધી વસ્તુ આપેલી હોય છે. તો દાખલો તો બહુ સહેલો થઈ ગયો. તો log K2 ના છેદમાં K1 બરાબર EA ના છેદમાં 2.303 R T2 - T1 છેદમાં T1 into T2. કિંમતો જોઈએ. એક ભાઈ ચલો T1 કેટલો છે? T1 એટલે 298 કેલ્વિન તાપમાન થાય. તો T2 કેટલો થાય? તો T2 નો અર્થ એવો થાય કે એમાં 10 કેલ્વિન વધારો, એટલે કેટલો મળ્યો? 308 જે આપેલું હતું. R નું મૂલ્ય તમને ખબર જ છે 8.314 લેવાનું છે. હવે અહીંયા K2 અને K1 કેટલા લેવાના? તો કે એને કીધું તો ખરા કે જ્યારે વેગ અચળાંક K છે, વેગ છે એ શરૂઆત નો હોય એનાથી પછી 10 કેલ્વિન વધારે કેટલો થઈ જાય? બમણો. એનો મતલબ એવો થાય કે K2 અને K1 નો ગુણોત્તર શરૂઆતનો K1 અને પછી જ્યારે K2 બને એટલે કેટલો થઈ જાય? બમણો થાય. એટલે શરૂઆતમાં ધારો કે K1 હતો તો પછીનો K2 કેટલો હોય? 2 ટાઈમ K1 થાય. એટલે આ બેનો ગુણોત્તર લેશો બેટા એટલે 2 જ મળશે. એટલે K2 અને K1 નો ગુણોત્તર 2. ક્લિયર? તો ચલો વેલ્યુ મૂકીએ. log K2 by K1. તો યાદ રાખજો વેગ અચળાંક K હંમેશા 10 કેલ્વિન તાપમાને બમણો થાય ત્યારે K2 અને K1 નો ગુણોત્તર મળશે 2. log 2 થઈ ગયા. સક્રિયકરણ ઊર્જા EA 2.303 ના 2.303. R ની વેલ્યુ કેટલી મૂકી મેં? 8.314. T2 - T1 એટલે 308 - 298 છેદમાં 2 તાપમાનનો ગુણાકાર. એટલું કરતા આવડશે ને? ઓકે ચલો. log 2 નો મતલબ તમે બધા જાણો છો 0.2310. અને હજી તમને કહું છું કે તમે બધા વિદ્યાર્થીઓ 1 થી 10 ના log યાદ રાખો, બહુ કામમાં આવશે, ઝડપી કેલ્ક્યુલેશન કરી શકશો. ઓકે, સક્રિયકરણ ઊર્જા E 308 - 298 એટલે કેટલા થાય? 10. અને છેદ તો આખો તમે જાણો છો 2.303 8.314 308 × 298. હવે શું કરો? સક્રિયકરણ ઊર્જા E શોધવી છે, એને કરતા કરો. તો આ 0.3010 ના 0.3010 રહેશે. દેખાય છે? આખો છેદ ક્યાં જાય? સામે આવી ગયો ઉપર. અને આ ભાઈ ક્યાં જાય? છેદમાં. એટલે આવી ગયા 10. ચલો હવે આનું સાદુરૂપ આપો. તો આનો ગુણાકાર કરશો ને એટલે 52 89 77.7. કેટલા? 52 89 77.7 છેદમાં કેટલા? 10. તો 10 વડે ડિવાઈડ કરી એક પોઈન્ટ હજી ખસી જાય. તો 52 89 રાઉન્ડ ફિગરમાં 8 કરી નાખ્યા મેં છેલ્લે. બરોબર? એક ઘાત ઓછી થાય એટલે 52 89 8. હવે સક્રિયકરણ ઊર્જા શેમાં હોય? જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં હોય. તો આને હંમેશા તમને કીધું છે કે જ્યારે દાખલો ગણો ત્યારે જૂલમાં ગણો, પણ જવાબ આપો ત્યારે કિલો જૂલમાં. તો 1000 વડે ડિવાઈડ કરું તો શું થઈ જાય? 52.89 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ક્લિયર? ચલો આગલામાં એક્ઝામ્પલ પતી ગયો 59.
હવે આપણા ચેપ્ટરનો આ છેલ્લો અંતિમ લખાણ સંબંધિત દાખલો અને એના સાથે જ આપણે આપણું અહીં ચેપ્ટર પૂર્ણ કરશું. ક્લિયર? તો અહીં ઇમ્પોર્ટન્ટ શું છે કે અહીંયા અલગ રીતે કંઈક પ્રશ્ન આપ્યો છે માટે હું ગણાવડાવું છું. ઓકે, 60 નંબરનો પ્રશ્ન છે. શું પ્રશ્નમાં છે એ પહેલા સમજો તો તમે ગણી શકશો. બાકી હું તો ગણાવવાનો જ છું અને તમે કોપી પેસ્ટ મારવાના છો, પણ આવડશે કંઈ નહીં. અને માટે કહું છું હંમેશા પહેલા સમજો શું માંગ્યું છે. અને થિયરી આવડતી હશે તો જ દાખલા તમે ગણી શકશો, કારણ કે થિયરીમાં સૂત્રો આવશે. સૂત્રો તમે તારવણી કરતા શીખ્યા નહીં હોય તો ડાયરેક્ટ દાખલા ગોખશો તો પણ યાદ નહીં રહે. ક્લિયર? ચલો 60 નંબરનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. HI નું વિઘટન થાય તો શું આપે બેટા? H2I2. HI નું વિઘટન થાય તો આ થાય. તો આવી પ્રક્રિયા આપી છે. તો આવી પ્રક્રિયા માટેની જે કઈ સક્રિયકરણ ઊર્જા છે એ કેટલી આપી છે? કે આની આગલા દાખલામાં આપણે સક્રિયકરણ ઊર્જા ગણી હતી, અહીંયા આપી છે 209.5 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો સક્રિયકરણ ઊર્જાની જેટલી અથવા એનાથી વધારે ઊર્જા જે ધરાવતા પ્રક્રિયકના અણુઓ છે ને એનો અણુ અંશ શોધો. ખબર પડી? શું કે છે? તમારી આ જે સક્રિયકરણ ઊર્જા છે એટલી ઊર્જા ધરાવતા અણુઓ જે છે એ અથવા એનાથી વધારે ઊર્જા ધરાવતા જે અણુઓ છે ને એનો અંશ શોધો. હવે અણુઓનો અંશ એટલે કોણ? કે x. જો આગળની થિયરી ભણ્યા છો તો તમને ખબર છે કે અણુઓનો અંશ એટલે x થાય ને x એટલે શું? તમને મેં લખાયું હતું. પહેલા હું તમને આ દાખલો બે રીતે ગણાવી દઉં, એક શોર્ટ ટ્રીક અને એક લોંગ ટ્રીક. શોર્ટ ટ્રીક નો ઉપયોગ આપણે કરવાનો જ નથી. કેમ? કે આ ટ્રીક અઘરી છે. અણુઓનો અંશ એટલે શું થાય? x. સૂત્ર શું આવે? કે એના બરાબર -EA/RT, પણ કોની ઘાતાંકમાં છે? e ની. e⁻⁻ આ ભાગને કહેવાય અણુઓનો અંશ. MCQ માં પૂછાય, દાખલામાં પૂછાય, થિયરીમાં પૂછાય. ખબર હોવી જોઈએ કે અણુનો અંશ એટલે આ ભાગ થાય e⁻⁻RT. બધાની વેલ્યુ આપેલી છે. તો x બરાબર e આ સક્રિયકરણ ઊર્જા 209.5 અને કિલોજૂલ છે તો જૂલમાં કરો તો કેટલા ગુણવાના? 1000 છેદમાં r અને t. r નું મૂલ્ય કેટલું આપ્યું છે? 8.314. અને એ લોકો તાપમાન આપવાનું ભૂલી ગયા છે તો તાપમાન એ લખી નાખજો રકમની અંદર. 581 કેલ્વિન તાપમાન થાય. મેસેજ કરીને પૂછતા નહીં કોઈને પાછા કે આ ક્યાંથી આવ્યું. એટલે પહેલા જ કહી દઉં છું, રકમની અંદર તાપમાન આપવાનું ભૂલી ગયા છે. 581 કેલ્વિન તાપમાન તમારે લેવાનું છે. વેલ્યુ મૂકશો તો e ની ઘાતાંકમાં -43.37 આવશે. અને જેનું સોલ્યુશન તમે લાવી શકશો નહીં. હા, લાવી આપો તો પણ સારું. કેમ કે બંને બાજુ ln લગાડી દો અને પછી લોગમાં કન્વર્ટ કરી દો તો આન્સર આવી જશે. રાઈટ? આ શોર્ટ ટ્રીક હતી, કઈ ના કરી શકો. પણ આવું ન કરવું હોય, એકદમ સિમ્પલ મેથડ થી જવું હોય, કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન વગર. કન્ફ્યુઝન થશે તો જવાબમાં લોચો લાગશે. દાખલો બહુ સહેલો છે તો બીજી મેથડ જે આપણી લાંબી છે ને એ જ ફોલો કરજો. કઈ? કે આર્હેનિયસ નું સમીકરણ તો તમને ખબર જ છે. k બરાબર શું થાય? a ઇન્ટુ e⁻⁻ શું થાય? RT. હવે આ a ને આના છેદમાં જવા દો તો આ શું થયું? કે k ના છેદમાં a એટલે બીજું કોઈ નહીં, અણુઓનો અંશ જ થયો. કેમ? કે એના બરાબર જો વધ્યું શું જુઓ તો e⁻⁻RT. હમણાં તો બોલ્યો અણુઓનો અંશ એટલે શું થાય? e⁻⁻RT. આવી ગયો? ચલો હવે બંને બાજુ છે ને ln લગાડો તો આ શું થઈ જાય? lnx. હવે બધા થઈ સર ln કેમ લગાડીએ? કે દાખલો થોડો તમે ઈમાં ગણવાના છો. તમે આને નીચે લાવશો તો તમે દાખલો ગણી શકશો. એટલે બંને બાજુ ln લગાડો તો એ નીચે આવી જાય. તો આને ln તો કે x નો x જ રહે. આને ln લગાડો તો આ થાય ln e⁻⁻RT. હવે આનો બેઝ કેટલો હોય? e આવે. log હોય તો બેઝ 10 થાય. ઓકે, કોઈ પણ ની ઘાતાંક કોઈ ક્યાં આવે બેટા? નીચે. તો આગળ આવશે ને lnx નો lnx બરાબર આગળ આવે તો કેટલા થાય? કે -e⁻⁻RT. અને આ કેટલું વધ્યું? ln e બેઝ e. હવે આનો મતલબ તો એક જ થાય. ln e બેઝ e નો મતલબ શું થાય? 1 થાય. તો વધ્યું કેટલું? આ. ચલો lnx બરાબર -e⁻⁻RT વધ્યું. બંનેને log માં કન્વર્ટ કરી નાખો. કેમ? તો કે ln માં જવાબ નહીં મળે, log માં મળશે. તો જેવા હું log મૂકું સાથે કેટલા ગુણાઈને આવે? 2.303. તો એ 2.303 અહીં જે ગુણાઈને આવે એને છેદમાં મૂકી દે અહીંયા. સૂત્ર શું થઈ ગયું? log x બરાબર -e⁻RT તો તે છેદમાં 2.303 આવી ગયા. ચલો રકમ મૂકો. e એટલે કોણ? સક્રિયકરણ ઊર્જા કેટલી છે? 209.5 મૂક્યા ગુણ્યા 1000. કેમ? કિલોજૂલ માંથી જૂલમાં લાવ્યા.
છેદમાં 2.303 ના 2.303 મૂકો. r ની મૂલ્ય કેટલું છે? સોરી, કિંમત કેટલી છે? 8.314. તાપમાન મેં કીધું એમ રકમમાં આપેલ નથી, તમારે લેવાનું છે 581. કેમ? ભૂલ છે એટલે આપણે રકમમાં આપેલા હશે જ બીજે. ચલો આનું સાદું રૂપ આપશો તો તમને વેલ્યુ કઈ આવી મળશે? log x બરાબર કેટલી મળશે? -18.8323. એવી ચાર આંકડા લીધા. કેમ? તો કે આપણે આગળ જીનીટ ના દાખલા નથી ગણતા, ગુજરાત બોર્ડ ના ગણીએ છીએ. અને જો લોગારિધમ માં કે એન્ટીલોગ માં ભૂલ આવી ને તો જવાબ બદલાઈ જશે ઘણો બધો. એટલે પાછળના ચાર આંકડા કમ્પલસરી લેવાના. હવે log ને સામે મોકલું તો શું થાય બેટા? એન્ટીલોગ થાય. અને હંમેશા હું તમને કહું છું કે પ્લસ હોય તો તમે ડાયરેક્ટ એન્ટીલોગ કાઢ લો, ચાલશે, જવાબ આવી જશે. પણ માઈનસ છે ત્યારે હંમેશા શું કરવાનું? આગળ કેટલા માઈનસ છે? 18. તો માઈનસ માં હજી એક માઈનસ એડ કરી દેવાનો, એટલે કેટલા થાય? -19. અને એને ક્યાં ચડાઈ દેવાના? સીધા ઘાતાંકમાં. તો -18 માં એક ઉમેરું તો -19 થાય. જો એને ઘાતાંકમાં ચડાઈ દીધા એટલે એટલો આન્સર તો આવી ગયો. હવે વધ્યા કેટલા? 0.8323. 0.8323 એટલે ચાર આંકડા થયા. જે હોય તે આપણે એમાં પડવાનું નથી, પણ આમાં એક માઈનસ ઘાત ચડાવો એટલે -19 થાય. તો હવે આ 0.8323 ને 1 માંથી બાદ કરો. તો જેવા તમે 1 માંથી 0.8323 બાદ કરશો તો જે મૂલ્ય આવે ને એનો પછી એન્ટીલોગ કાઢવાનો. અને એ એન્ટીલોગ કાઢશો એટલે તમને 1.4713 મળશે ગુણ્યા 10 ની -19. આ તમારો જવાબ. ક્લિયર? તો આઈ હોપ દાખલામાં તમને ખબર પડી ગઈ છે. ન પડી હોય તો પણ તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને રાસાયણિક ગતિકી આખું ચેપ્ટર અહીંયા બેટા પૂર્ણ થાય છે. થિયરી, દાખલા, કોયડાઓ, ઉદાહરણ, એક્સ્ટ્રા થિયરી બધું લઈ લીધું મેં. એટલે વધ્યું શું હવે તમારું? JEE નીટ અને સ્વાધ્યાય, જે હવે નેક્સ્ટ લેક્ચર થી હું સ્ટાર્ટ કરી દઈશ. ઓકે? પણ તમારે કરવાનું શું છે? દર્પણની અંદર આ પ્રશ્ન જે છેલ્લો લખાણ સંબંધિત દાખલા વાળો પૂરો થાય ને પછી એક્સ્ટ્રા નાના નાના ક્વેશ્ચનો આપ્યા છે, જે આગળ ચાલેલી થિયરીના તે નાના નાના પ્રશ્નો બનાવેલા છે 2 માર્ક્સના. તો તમને આવડે એવા જ છે, એટલે ટ્રાય કરી લો. ઓકે, એક્સ્ટ્રા પોઈન્ટ. રાસાયણિક ગતિકી ચેપ્ટર પૂરું થઈ ગયું, રાઈટ? ચેપ્ટર પૂરું થયું છે, પણ થોડા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખજો કે જે થિયરિકલ અને થોડાક અગત્યના છે. કઈ રીતે છે? એક પ્રશ્ન આવશે તમારે જીનીટ ની અંદર કે પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો કયા કયા છે. આપણે ચેપ્ટર તો ભણી ગયા, એમાં ઘણા બધા પરિબળો આવ્યા છે, પણ એને શોર્ટમાં યાદ રાખજો કે જેથી તમે જીનીટના એમસીક્યુ ક્લિયરલી સોલ્વ કરી શકો. કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તમારો. કઈ રીતે? તો કે એક પોઈન્ટ આવે છે એની સાંદ્રતા. જે પ્રક્રિયા ચાલે છે એના વેગ પર અસર કરતું પરિબળ છે એની સાંદ્રતા. કેમ? કે જો પ્રક્રિયાની અંદર તમે સાંદ્રતાને ધ્યાનમાં નહીં રાખો તો શું થશે? કે સાંદ્રતાને ધ્યાનમાં નહીં રાખો તો તમે કહી નહીં શકો કે પ્રક્રિયાની અંદર વેગ વધે છે કે ઘટે છે. ફોર એક્ઝામ્પલ, પ્રક્રિયા કોઈ દ્રાવણમાં થતી હોય. પ્રક્રિયા ક્યાં થતી હોય બેટા? દ્રાવણમાં થતી હોય ત્યારે શું કરવું જોઈએ? કે પ્રક્રિયા જો કોઈ દ્રાવણમાં થાય છે ને તો એવા સમયે એની સાંદ્રતા વધારો. સાંદ્રતામાં શું કરો? વધારો કરો. યાદ રાખજો, કોની સાંદ્રતામાં વધારો કરવાથી ફાયદો થશે? પ્રક્રિયકની. તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારવાથી પ્રક્રિયાનો વેગ વધારી શકાય છે. આને તમારે નોટ કરવું હોય તો તમે જીનીટના ચોપડાની અંદર નોટ કરી શકો છો મિત્રો, કે દ્રાવણમાં થતી હોય ત્યારે સાંદ્રતા વધારો એ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવાથી વેગ વધારે છે. ઓકે? ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવા માટે લખાવું છું, જરૂર નથી, પણ જો યાદ રહી જાય તો તમારી માટે ફાયદો એક કે તમારે લાંબી લાંબી થિયરીના કન્સેપ્ટ યાદ રાખવાની, શોર્ટમાં યાદ રહે. પણ ધારો કે આખી પ્રક્રિયા છે વાયુમય અવસ્થામાં થતી હોય, તો વાયુમય અવસ્થામાં દબાણ છે ને એ એની સાંદ્રતા બની જાય છે. વાયુમય અવસ્થામાં સાંદ્રતા કોણ ગણાય? દબાણ. હવે ખબર કેમ પડે કે દબાણ ક્યારે વધારવું જોઈએ કે ક્યારે ઘટાડવું જોઈએ કે જેથી પ્રક્રિયાનો વેગ વધશે કે ઘટશે? તો યાદ રાખજો કે તમારા પ્રક્રિયકો કરતા નિપજોનું પ્રમાણ હાલમાં વધારે મળે છે. પ્રક્રિયાની અંદર પ્રક્રિયક કરતા નિપજોનું મોલ પ્રમાણ, તત્વયોગમિતીય મોલ પ્રમાણ વધારે છે, તો તમારે દબાણ ઘટાડવાનું. દબાણ શું કરશો? ત્યાં ઘટાડશો, વધારશો નહીં. કેમ? કે જો તમે દબાણ વધારવા ગયા તો બનેલી નિપજ પણ પાછી આવશે પ્રક્રિયકમાં. કન્સેપ્ટ ક્લિયર? ઓકે, આ તો તમારો એક ટોપિક. બીજો હવે પ્રણાલીનું તાપમાન. પ્રણાલીનું તાપમાન એ બે બાબત સાથે સંકળાયેલું છે, ઉષ્મા શોષક અને ઉષ્મા
શેપક આ બાબત તમે જાણો છો કેમ કે 11મા માં ભણી ગયા છો કે જે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય ત્યાં તાપમાન વધારાય કેમ તો એવી પ્રક્રિયામાં તાપમાન વધારશો તો પ્રક્રિયાનો વેગ ઝડપી બનશે ઉષ્મા શોષક માટે પરંતુ જ્યાં ઉષ્મા શેપક છે ત્યાં ફાયદો ક્યારે થાય તો ત્યાં તાપમાન ઘટાડવું જોઈએ હું તમને શોર્ટ પોઈન્ટ આપું છું કેમ કે મારા તમને થિયરી નથી ભણાવવાની થિયરી તમે ભણી ચૂક્યા છો હું તમને પોઈન્ટ આપી રહ્યો છું જે તમને જીનીટના કન્સેપ્ટ ક્લિયર કરવા માટે મદદ કરશે અને ઘણા બધા એમસીક્યુ માં આવું આવશે પણ બેટા ઓકે ચલો આગળ વધીએ ત્યારબાદ પ્રક્રિયક અને નિપજોનો સ્વભાવ હા એ પણ અગત્યનો છે કે પ્રક્રિયક અને નિપજ છે કઈ અવસ્થામાં છે વાયુમય અવસ્થામાં છે પ્રવાહી અવસ્થામાં છે તો એનું ઉદાહરણ મેં સાંદ્રતાના સ્વરૂપે સમજાવ્યું કે જો દ્રાવણમાં હોય એટલે કે પ્રવાહીમાં હોય તો તમારે સાંદ્રતા વધારવી જોઈએ કોની પ્રક્રિયકોની અને એ જ રીતે વાયુમાં હોય ત્યાં ચેક કરવાનું કે વાયુમય અવસ્થામાં પ્રક્રિયક વધારે મળી રહ્યા છે કે નિપજ વધારે મળી રહ્યા છે એના આધારે દબાણ વધાર ઘટાડો કરવાનો આ એનો સ્વભાવ હતો અવસ્થા ત્યારબાદ ક્ષેત્રફળ હવે ક્ષેત્રફળ અહીં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કેમ તો ધારો કે હું એક ચોરસ ટુકડો લઈ લઉં કોલસાનો શું લઈ લો બેટા ચોરસ ટુકડો કોલસાનો લઈ લો અને એને સળગાવો તો યાદ રાખજો ચોરસ ટુકડો છે ને એ જેટલી ઊર્જા આપશે ને સળગવામાં એના કરતા વધારે ઈ જ જે ચોરસ છે સ્ક્વેર સોરી ચોરસ ટુકડો છે એનો ટુકડા કરી નાખું અતિ નાના સૂક્ષ્મ અને એને સળગાવો તો ત્યાંથી મને ઊર્જા વધારે મળશે આવું કેમ થયું તો યાદ રાખજો નાના ચોરસ ટુકડો જે હતો કોલસાનો એના કરતા ઈ કોલસાનો જ્યારે મેં પાવડર કરી નાખ્યો ટુકડા કરી નાખ્યા ત્યારે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું યાદ રાખજો ચોરસ ટુકડા કરતા એનો પાવડર વધારે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ધરાવે છે કેમ કે ચોરસ ટુકડો હોય તો એટલું એની આસપાસનું સપાટી ક્ષેત્રફળ વધે પણ જ્યારે એના અસંખ્ય ટુકડા કરી નાખું ત્યારે દરેક ટુકડો એક ચોરસ વર્તે મતલબ કે દરેકની આસપાસની સપાટી વધી ગઈ એમ ક્ષેત્રફળ વધશે ને એમ પ્રક્રિયાનો વેગ વધશે બહુ ડિટેલમાં ન જાઓ 12માં તમારા આગળના ચેપ્ટર બીજા આવશે કે જેમાં આનો અભ્યાસ કરવાનો છે શોર્ટમાં યાદ રાખો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું તો પ્રક્રિયાનો વેગ ઓછો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે પ્રક્રિયાનો વેગ વધારે આટલું યાદ તો રહી જાય બેટા ક્લિયરલી ઓકે ઉદ્દીપક આનો અભ્યાસ પણ તમે કરી ગયા એને અને સક્રિયકરણ ઊર્જાને સારો એવો સંબંધ છે કેમ કે કોઈ પણ પ્રક્રિયાની અંદર જો ઉદ્દીપક નથી તો એની સક્રિયકરણ ઊર્જા વધારે છે એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બનવા જાય એ સમયે અવરોધ વધારે છે પણ જો ઉદ્દીપક ત્યાં હાજર છે તો એ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઓછી રહેશે એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનવાનું સહેલું પણ છે તો આ હતા પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો થોડી બાબત આ પણ નોટ કરી લેજો બે જ વસ્તુ છે વધારે નથી આણ્વિકતા હજી ઘણાને કન્ફ્યુઝન છે કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બે સરખા હોય છે ના મિત્રો પ્રક્રિયાક્રમ એ તમારો શૂન્ય હોઈ શકે અપૂર્ણાંક હોઈ શકે 1 2 3 હોઈ શકે કોઈ પણ હોઈ શકે પરંતુ આણ્વિકતા માત્ર પૂર્ણાંક સંખ્યા જ હોય જેમ કે 1 2 3 અને એ પ્રક્રિયાક્રમ જેટલી હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે ઓકે આ મગજમાં કન્સેપ્ટ ક્લિયર રાખો ત્યારબાદ ધારો કે n ક્રમની પ્રક્રિયા આવી કેટલા ક્રમની બેટા n ક્રમની તો n ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય કઈ રીતે નક્કી કરશો તો કે 2.303 છેદમાં k log 1 ના છેદમાં 1 1/n હવે તમને 10 નંબરના ક્રમની કે 100 નંબરના ક્રમની કે તમારે શું કરવાનું t1 બરાબર 2.303 છેદમાં k log 1 ના છેદમાં 1 1/n આનું સાદુરૂપ આપો તો તમને એક ક્રમની પછી 50મો ક્રમ હોય 100મો ક્રમ હોય એનો અર્ધાયુષ્ય સમય મળશે રિલેશન મળશે એમસીક્યુ માટે ઓકે અને લાસ્ટ ટોપિક ઓકે હું પુરોગામી પ્રક્રિયામાં જાઉં પ્રક્રિયાથી નિપજ તરફ જાઉં તો એને શું કહેવાય પુરોગામી ઇંગ્લિશમાં કહેવાય ફોરવર્ડ તો એ ફોરવર્ડની સક્રિયકરણ ઊર્જા -b મતલબ બેકવર્ડ પ્રતિગામી આ બેની સક્રિયકરણ ઊર્જાનો તફાવત તમને આપે છે પ્રક્રિયાની એન્થાલ્પી એટલે કે ડેલ્ટા H બરાબર સક્રિયકરણ ઊર્જા પણ કઈ દિશાની પુરોગામી માઈનસ પ્રતિગામી આ હતા ટોટલ ટોપિક હવે કોઈ ટોપિક બાકી નથી બેટા
ઓકે, તો આઈ હોપ આજના લેક્ચરમાં તમને ખબર પડી છે. નેક્સ્ટ લેક્ચરથી સ્વાધ્યાયની શરૂઆત કરવાના જ છીએ, પણ ત્યાં સુધી મને એવું લાગ્યું કે આ ટોપિક એડ કરવા જેવો છે એટલે મેં એડ કર્યો પાછળ. ક્લિયર? ન સમજ પડે કોન્ટેક્ટ કરી શકો બેટા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.